ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણાં વર્ષ 2025-26માં નવી 109 ગ્રામ પંચાયતોના 9 મકાનના બાંધકામની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જાહેર શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા, જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ બને તેમ જલ્દી ગુણવત્તાસભર પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડેલ જિલ્લો બને એ માટેના અમારા પ્રયત્ન રહેશે અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે। આ બજેટ સામાન્ય સભામાં એકી અવાજે બધાએ નિર્ણય કર્યો છે।